તો કચ્છના ખડીરમાં ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદને પગલે રણ દરિયો બની ગયો છે। ભારે વરસાદને પગલે રણમાં પાણી ફરી વળ્યા છે। અમરા પર રણ જાણે દરિયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા। ગઈકાલ સાંજથી ખડીરમાં વરસાદનું આગમન થયું છે। ભારે વરસાદને પગલે અહીંયા રણ જાણે દરિયો બન્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। કચ્છમાં ગઈકાલથી જ છે સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે। સૌથી વધુ વરસાદ છે તે રાપર વિસ્તારમાં છે તે નોંધાયો છે। 15 થી 16 ઇંચ જેટલો ગઈકાલથી અત્યાર સુધી રાપર વિસ્તારમાં છે તે વરસાદ નોંધાયો છે। બીજી બાજુ જો ભુજની વાત કરવામાં આવે તો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભુજ બસ સ્ટેશનના દ્રશ્યો છે। જાણે બસ સ્ટેશન છે તે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો હાલ અહીં કને સામે આવી રહ્યા છે। જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ ભુજનું બસ સ્ટેશન છે તે બેટમાં ફેરવાઈ જતું હોય છે। ઘૂંટણસમાં પાણી છે તેમાંથી લોકોને છે તે પસાર થવાનો વારો આવતો હોય છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે જિલ્લા મથક હોવાના કારણે જે બસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં પાસે અન્ય ગામોથી જે પ્રવાસીઓ આવે છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। તો અહીંથી જે પસાર થતા હોય છે વાહન ચાલકો તેઓના વાહનો છે તે બંધ થતા હોય છે અને લોકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। તો બીજી બાજુ નગરપાલિકા દ્વારા કોઈ પણ પાણી નિકાલ માટે છે તે નક્કર કામગીરી આજ દી સુધી કરવામાં નથી આવી। જે અહીં કને દુકાનધારકો છે તેઓને પણ દુકાન બંધ કરવાનો છે તે વારો આવતો હોય છે। વરસાદના કારણે જે દુકાનમાં પાણી છે તે જતા હોય છે જેને લઈને દુકાનદારો પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ।